સ્વામિનારાયણ ભગવાનની ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ 425મી શ્રી સત્સંગી જીવન કથા પારાયણ પ્રસંગે શ્રી દ્વારકા મહોત્સવ અને 270 સુધીની ઘરસભાના વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજી આ દિવ્ય સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ પ્રાતસ્મરણીય વંદનીય સંતો, યજમાનશ્રીઓ, સાંખ્યોગી માતાઓ, શ્રીજી મહારાજના લાડીલા, શ્રીજી મહારાજના અક્ષરધામના મુક્તો એવા આપ સૌ ભાવિક ભક્તજનો, આબાલ વૃદ્ધ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ચારસો 425મી સત્સંગી જીવન કથા એટલે આ કાંઈ નાની મોટી વાત નથી. અને 2170 ઘર સભાઓ, એ પાછું એક જ સ્થાનમાં નહીં, અલગ અલગ શહેર હોય, અલગ અલગ ગામડું હોય, અલગ દેશમાં પણ હોય. આ બહુ મોટી અને અઘરી વસ્તુ છે. કેટલું વિચરણ કરવું પડે, કેટલા અલગ અલગ કૂવાના પાણી પીવા પડે, કેટલા અલગ અલગ જગ્યાએ સૂવાના સ્થાનો બદલાય. આપણે ઓશીકું બદલાઈ ગયું હોય ને તોય ઊંઘ ન આવે, ત્યારે અહીંયા તો પાણીએ બદલાય, હવાએ બદલાય, આસનોએ બદલાય, પથારીએ બદલાઈ જાય. છતાં આટલું બધું વિચરણ કરવું સ્વામીજીને ખૂબ જ ધન્યવાદ છે. આપણે તો શું કેટલાક ગુણ લઈ શકીએ, શ્રીજી મહારાજની એક વાત યાદ કરી શકીએ. વંદુ સહજાનંદ પદના રચયિતા પ્રેમાનંદ સ્વામીએ જ્યારે કીર્તન સંભળાવ્યું આ વંદુ સહજાનંદના 8 પદ, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલેલા કે આ સંતને અમારા સ્વરૂપનું કેટલું ચિંતવન છે. અમે ઊભા થઈને એમને દંડવત કરીએ. આવું જેને ચિંતવન હોય એને પ્રત્યક્ષ ક્ષણે ભગવાનની મૂર્તિ તાદ્રશ્ય દેખાતી હોય. સ્વામીના વારામાં આપણે એમ કહી શકીએ કે 425 કથાઓ જેમણે કરેલી હોય, ત્યારે સત્સંગ જીવન ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ જે કોઈ લીલા ચરિત્રો લખેલા છે એમને ઇદમમાં મોઢે હોય, મહારાજ હાજર હોય ને તો એમને પ્રેમાનંદ સ્વામીના જેવા શબ્દો કહે એમાં 1-2 મત નથી. અને આ દ્વારકાના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને સૌને જે આજ્ઞા કરી છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ, આ ભગવાનની જે આજ્ઞા છે એ સ્વામીજીના દ્વારકા મહોત્સવના માધ્યમથી આપણને સૌને દ્વારકાની યાત્રાનું આ સૌભાગ્ય પ્રાપ્ત થયું. કેવડું મોટું કામ આ ઉત્સવ દ્વારા થયું. નહીં તો ઘણા બધા લોકો હોય અને અહીંયા દ્વારકા સુધી આવવું કઠિન પડે, પણ આ મહોત્સવના માધ્યમથી આ યાત્રા આપણે થઈ ગઈ. અમારે પણ બહુ લાભ થયો હો સ્વામી. આ યાત્રા થઈ એ બાને બેટ દ્વારકા જઈ આવ્યા છેક સુધી. મને વિષય બેટ દ્વારકા મળ્યો હતો એટલે હું બધું જ કેટલાય લોકોને પણ મળી આવ્યો, ઇતિહાસ જાણ્યો અને આજે હું તમારી આગળ રજૂ કરીશ.
આ ઉત્સવ થતો તો સમાચાર મળતા, સંતોને મુખે અમે એવી વાતો પણ સાંભળી છે કે માનનીય MLA શ્રી, ધારાસભ્ય શ્રી ગુજરાત રાજ્ય પબુભા માણેકજીએ આ ઉત્સવની અંદર બહુ જ સાથ સહકાર આપ્યો છે અને આ ઉત્સવ એમની જ ગૌશાળાની જગ્યામાં થઈ રહ્યો છે. ખરેખર આ પરિવાર પણ ભાગ્યશાળી છે, ધન્યવાદને પાત્ર છે. આ માણેક પરિવાર સાથે અમારો પણ સ્વામી નાતો છે. આ માણેક પરિવારના ચંદ્રપાલ જયેશભાઈ માણેક અને સાવજ માણેક, આ બે દીકરાઓ અમારે ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળની અંદર હોસ્ટેલમાં રહીને ભણેલા છે. તેથી અમે પણ આ પરિવારના સેવાભાવરૂપી આ કાર્યથી ગૌરવ અનુભવીએ છીએ. ખૂબ સારું કામ થયું છે. 7 દિવસ સુધી ભગવાનની કથા વાર્તાઓ જે સ્થાનની અંદર થતી હોય એ સ્થાનની ઉર્જા કેટલી અદ્ભુત અને પોઝિટિવ હોય. હવે મારા વિષય ઉપર આવું. બેટ દ્વારકાના મહિમા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશના દ્વારકા ધામમાં આપણે આવીએ અને જો બેટ દ્વારકાના દર્શન ન કરીએ તો દ્વારકા ધામના દર્શન અધૂરા માનવામાં આવે છે. ચારે બાજુથી સુંદર સમુદ્રના પાણીથી ઘેરાયેલા એક ટાપુ ઉપર બેટ દ્વારકા વસેલું છે. જે બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું નિવાસ સ્થાન હતું. આપણે મુખ્યત્વે મોટા ભાગના મંદિરોની અંદર જોઈએ તો બધા જ મંદિરોમાં સ્વામી શિખર હોય, પણ બેટ દ્વારકાના મંદિરમાં શિખર નથી, અગાસી છે. કારણ એટલું જ છે કે આ ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન હતું, એટલે નિવાસ સ્થાન ઉપર શિખર ના હોય, અગાસી હોય, ધજા જરૂર છે. એટલા માટે ત્યાં આજે પણ અગાસી નથી. આ દ્વારકાથી બેટ દ્વારકા 32 કિલોમીટરની દૂરી પર છે અને વચ્ચે 2.5 કિલોમીટર લાંબો સુદર્શન સેતુ પુલ ભારત સરકારે માનનીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આશરે 1000 કરોડના ખર્ચે આપણી સૌની નજર સામે બનાવ્યો છે અને બેટ દ્વારકાની કાયા પલટ કરી દીધી છે. એમને પણ ધન્યવાદ છે હો. આ બેટ દ્વારને આ સેતુ બાંધી અને બચાવી લીધું. પહેલાં સમુદ્રના રસ્તે બોટમાં બેસીને જવું પડતું અને આજે ગાડી લઈને છેક અંદર સુધી આપણે જઈ શકીએ છીએ. ગોમતી નદીના કિનારે વસેલા દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો રાજ દરબાર અહીંયા હતો અને એક ટાપુ ઉપર વસેલા બેટ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું નિવાસ સ્થાન હતું. બંને દ્વારકામાં દ્વારકાધીશજી વિરાજમાન છે, અહીંયા નથી એવું નથી, બંને જગ્યાએ છે. અને આ જ જગ્યાએ બેટ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા પરમ મિત્ર સુદામાજી એમને મળ્યા હતા અને સુદામાજીએ અહીં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ચોખા ભેટ અર્પણ કર્યા હતા, ચોખાની પોટલી. અને એના કારણે જ અહીં આજે ચોખાનો ભોગ લાગે છે. બેટ દ્વારકાધીશજીના મંદિરમાં જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા છે એને સ્વયં માતા રૂક્ષ્મિણીજીએ પોતાના હાથે રેતીમાંથી બનાવી હતી એવું માનવામાં આવે છે. મહાભારત કાળે કુશસ્થલીની ભૂમિમાં અંતરદ્વીપનું જે વર્ણન કર્યું છે એ હાલનું બેટ દ્વારકા હોવું જોઈએ એવું લેખકો માને છે. મહાભારતના વન પર્વમાં પણ
મુદ્રાઓની જે માહિતી આપી છે એમાં પિંડારક તીર્થની જે હકીકત છે એ બેટ દ્વારકા હોય એવું જણાય છે. અહીંની લોકવાયકા મુજબ પુણ્યજનો અને નાગ લોકોએ અહીં આવીને પોતાના થાણા પણ ત્યાં સ્થાપ્યા. પુરાણ અને ગર્ગ સંહિતામાં બેટ દ્વારકાને શંખોદ્ધાર તરીકે ઓળખાવેલો છે. કેટલાકે તો એનો દુર્જય દ્વારકા કે શોકોતરા તરીકે પણ ઉલ્લેખ કરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ જ જગ્યાએ શંખચૂડ અસુરનો વધ કર્યો ત્યારે શંખાસુરે ભગવાન પાસે વરદાન માગ્યું કે પ્રભુ, તમે વેદોને તો મારી પાસેથી લઈ લીધા, મારો તમે વધ પણ કરશો, પરંતુ મારી એક વિનંતી તમે સ્વીકાર કરો, મારું નામ તમારી સાથે રહે એવો કંઈક કૃપા કરો. અને વરદાનના પરિણામ સ્વરૂપે ભગવાન શંખ નારાયણનું મંદિર શંખ તળાવના કિનારે આજે આવેલું છે. આજે હું દર્શન કરીને આવ્યો છું ત્યાંથી. ત્યાંના પૂજારી સાથે ઇતિહાસની ચર્ચા પણ કરી છે. પંચેશ્વર મહાદેવ પણ ત્યાં જ બિરાજમાન છે. એક અન્ય માન્યતા પ્રમાણે આજે દ્વારકા, બેટ દ્વારકાનો પ્રદેશ છે એનો આકાર, એ ભૂભાગનો આકાર શંખના આકાર જેવો હોવાથી પણ આ પ્રદેશને શંખોદ્ધાર તરીકે ઓળખાય છે. મુખ્ય મંદિરથી 1 માઇલ દૂર શંખ તળાવને કિનારે નવું અને જૂનું 2 શંખ નારાયણના મંદિરો આવેલા હતા. એમાં નવું શંખ નારાયણનું મંદિર કચ્છના રાવે બંધાવેલું છે અને જે જૂનું શંખ નારાયણનું મંદિર હતું એ જ્યારે શંખચૂડ રાક્ષસને માર્યો ત્યારે બંધાવેલું એવું કહેવાય છે. આજે આજ બેટ દ્વારકામાં 84 ધૂણીનું સ્થાનક પણ આવેલું છે. એ સ્થાનકના પણ દર્શન કર્યા. ત્યાંના સ્થાનિક લોકોની માન્યતા મુજબ આ સ્થાનમાં ભગવાન શ્રી ચંદ્ર તપ કરતા હતા. જ્યારે તપ કરતા હતા ભગવાન શ્રી ચંદ્ર, ત્યારે 84 ઋષિઓ એમની પાસે આવ્યા અને કહ્યું કે અમારે પણ તમારી સાથે અહીંયા તપ કરવું છે. ત્યારે ભગવાન શ્રી ચંદ્રજીએ કહ્યું કે તમે બધા જ મારી પાછળ આવી જાઓ, કારણ કે મારા તપના પ્રભાવથી આ તપની અંદર એટલી બધી તાકાત રહેલી છે કે એનાથી જ્યાં દ્રષ્ટિ પડશે બધું જળ સુકાઈ જશે, માટે તમે મારી પાછળ આવો. અને ભગવાન શ્રી ચંદ્રજીએ જેવી આંખો ખોલી અને જેટલા પ્રદેશની અંદર એમની દ્રષ્ટિ ગઈ ત્યાં સુધીમાં જળ સુકાઈ ગયું અને બેટ બન્યો. આવી પણ એક લોકમાન્યતા છે. અને આજે એ સ્થાને ઊભા રહીને તમે આમ સામે દ્રષ્ટિ કરો ને તો એનો આકાર પણ એવો જ છે. નજરથી આમ દૂર સુધી દેખાય એટલો જ એનો આકાર છે. દક્ષિણ કાંઠા ઉપર અભય માતાનું મંદિર અને પશ્ચિમ કાંઠે આદિનારાયણનું મંદિર છે. અને ત્યાંથી થોડે દૂર મોતીસાગરની ગુફા, જે બૌદ્ધ ગુફા જેવી જણાતી હતી. આ બેટ દ્વારકાની અંદર રણછોડ સાગર, રત્નમાળા, ગોપી તળાવ અને શંખ તળાવ, આ 4 તળાવો આવેલા છે. અને એ તળાવની આસપાસમાં પંચેશ્વર, બાણેશ્વર, ઢીંગેશ્વર જેવા શિવ મંદિરો ખૂબ જ જાણીતા છે. આજે અમારી સાથે એક દિલીપભાઈ હતા, માધવ સ્વામીજીના ખાસ અંગત સેવક. એમના કહેવા પ્રમાણે નાના મોટા લગભગ 25 શિવજીના મંદિરો બેટમાં છે અને હનુમાનજી મહારાજ અને માતાજીના મંદિરો તો અસંખ્ય છે.
મધ્યકાલીન સમયમાં બેટ દ્વારકા વેપાર અને નૌકા વહન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું હતું. અરબી દેશો અને પશ્ચિમ એશિયા સાથે સમુદ્રી માર્ગે વેપાર અહીંથી થતો, જે આ દ્વીપની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. કાળાંતરે આ પ્રદેશમાં ઘણા બધા ભૌગોલિક ફેરફારો થતા અહીં સાંસ્કૃતિક પ્રવાહો પણ બદલાયા. જળમાર્ગે આરબો અને પશ્ચિમના લોકો પણ આવ્યા હશે. આ બેટ પશ્ચિમના લોકોને આવવાનું પ્રવેશદ્વાર પણ બન્યું હશે. અને એ સમયે બારામાં એટલે કે બાલાપુરમાં વહાણ લંગારતા હતા. અને વહાણવટી જે લોકો હોય એ આ પ્રદેશને બેટ તો માનું પેટ એવું કહેતા. અને ભૂમિ માર્ગે વલ્લભીના રાજાઓ, સૈંધવો, રાજપૂતો એ બધા જ અહીં પ્રવેશેલા. ઈસવીસન 5મી સદીથી 7મી સદી સુધી અહીં બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું. 7મી સદી પછી અહીં આરંભડામાં વાઘેર ઠાકોરનું શાસન હતું. રાજા શિવ સાંગણ એમનો વહીવટ સંભાળતા હતા. 996માં રાજા ગજકરણે સત્તા મેળવી અને ત્યારબાદ કનકસેનના વંશજ હેરતજીએ ગાદી પ્રાપ્ત કરી. 1100માં રાજા રાવળે અહીં હરિમંદિર બંધાવ્યું હતું. અને ત્યાર પછીથી સુલતાન મહંમદ બેગડાના સરદાર અજીજ કરીને એક સરદાર એમનો હતો, એણે બેટ પર આક્રમણ કર્યું અને અહીંનો જે કોટ હતો એ ધરાશાયી કર્યો. આથી આ બેટને કંજરકોટ નામે પણ ઓળખાતું. 12મીથી 13મી સદી દરમિયાન અહીં અનેક સંતો પધાર્યા હશે એમ ઐતિહાસિક નોંધ પરથી કહી શકાય છે. 1804માં અંગ્રેજોએ અહીં આવીને આક્રમણ કર્યું ને 14 કરોડનું દ્રવ્ય લૂંટી ગયા. અને ત્યારબાદ ગાયકવાડ ખંડેરાવે સત્તા હાંસલ કરી અને અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. આ માહિતી વિશ્વકોશના આધારે મેં આપની સમક્ષ રજૂ કરી છે. વિશ્વકોશની અંદર આ બધી જ માહિતી ઉપલબ્ધ છે. 20મી સદીના અંત ભાગમાં ગઢપુરના મહાન સંત અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિપ્રિયદાસજી સ્વામીજી, એમના વિદ્વાન સંત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, જેમણે ગાંધીનગર, ભાવનગર, પોરબંદર, કેવડિયા, લાઠીદળ, ધરમપુર, રોજડ વગેરે સ્થાનોમાં ગુરુકુળોની સ્થાપના કરી છે. અને આજે 60,000થી વધારે વિદ્યાર્થીઓ KG to PGમાં અભ્યાસ કરી રહ્યા છે. લગભગ 5,000થી 7,000 વિદ્યાર્થીઓ ફ્રીમાં એજ્યુકેશનના બધા જ યુનિટીઓમાં મેળવી રહ્યા છે. 200 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ 2 વર્ષથી ચાલી રહી છે. સ્વામિનારાયણ ગૌશાળા પણ ગાંધીનગરની અંદર ગીર ગાયોનું બ્રીડિંગ અને સંવર્ધન ત્યાં થઈ રહ્યું છે. ભારતભરની શ્રેષ્ઠ ગૌશાળામાં કામધેનુ એવોર્ડ આ ગૌશાળાને પ્રાપ્ત થયો છે. આદરણીય માનનીય ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી વારંવાર ગૌશાળાની મુલાકાતે આવે અને આપણી જે સિંચાઈ પદ્ધતિ છે, ઓછા પાણીની અંદર ઓછી જમીનમાં જાજો ચારો ઉગાડવો, એ પદ્ધતિ અમારા જે માધવ સ્વામી ગાંધીનગર ગૌશાળા સંભાળે છે એમણે વિકસાવી છે. તો એમને સ્પેશિયલ આમંત્રણ આપીને અત્યારે કુરુક્ષેત્રની ગૌશાળામાં વિઝિટ એમને લઈ ગયા છે. પ્લેનની ટિકિટ આપીને બોલાવીને અત્યારે ત્યાં વિઝિટમાં છે. એ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી 20મી સદીના અંત ભાગમાં એટલે કે 22/4/1993ના રોજ આ બેટ દ્વારકામાં આવ્યા
અને 3.5 એકર જમીન વેચાણ રાખી 1993માં સ્વામી, અને સ્વામિનારાયણ હાઈસ્કૂલ શરૂ કરી. આજે પણ હાઈસ્કૂલ એ ચાલુ છે. અને 21મી સદીમાં એટલે કે 2-3 વર્ષ પહેલાં અમારા સ્નેહી મિત્ર શુરવીર બહાદુર સંત પરમ પૂજ્ય માધવ સ્વરૂપદાસજી સ્વામી દ્વારકા મંદિરના મહંત એ અહીંયા બેટમાં આવ્યા. અમારી પાસે રજૂઆત કરી કે તમારી સંસ્થાની અહીંયા જગ્યા છે, સ્કૂલ પણ ચાલે છે, કે સ્વામી સંતો કોઈ નથી રહેતા, તો હું આ જગ્યાનો વિકાસ કરું. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગરના સંત મંડળે માધવ સ્વામીજીને આ ભૂમિ સોંપી દીધી કે સ્વામી કરો વિકાસ. અને મને કહેતા આનંદ થાય કે માધવ સ્વામીજીએ બહુ બહાદુરીનું કામ કર્યું. એ જમીનની અંદર ઘણા લોકોએ અસંવિધાનિક ભૂમિનું જે અતિક્રમણ કરેલું હતું, મકાન બનાવી દીધા હતા, બધું જ ખાલી કરાવ્યું, પાડી નાખીને બધી જમીન કબજે કરીને દિવાલ કરી નાખી. અને આજે ઉતારા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. દ્વારકાની ભૂમિની અંદર જે પણ અસંવૈધાનિક અધિકરણ જે લોકોએ ભૂમિ પચાવી પાડેલી હતી, કેટલી બધી સરકારી ભૂમિ, એ સરકારની સાથે રહીને ખાલી કરવામાં મહત્ત્વની ભૂમિકા માધવ સ્વામીએ કરી છે. બહાદુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કહેવાય. આ સમયગાળાને ઇતિહાસ લાંબા સમય સુધી યાદ રાખશે. હાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ સ્થાનમાં એટલે કે બેટ દ્વારકામાં જે આપણી ભૂમિ છે એમાં માધવ સ્વામીજી ફ્રી હોસ્પિટલ ચલાવે છે. આજે હું મુલાકાત લઈને આવ્યો, 24 કલાક ડૉક્ટર ત્યાં હાજર હોય છે. એને પૂછીને આવ્યો, મેં કીધું ક્યાં સુધી બેસો? તો કે સ્વામીજી 24 કલાક હું અહીંયા જ રહું છું. અન્ય કેટલાય સામાજિક કાર્યો કરે છે. અને આવતા સમયની અંદર ત્યાં ભવ્ય મંદિર પણ બનશે, હરિભક્તોને રહેવા માટેના ઉતારોની પણ સુવિધા થશે. એટલે આપ સૌને અને સ્વામીજી નિત્ય સ્વરૂપ સ્વામીજીને પણ વિનંતી છે કે માધવ સ્વામીની સાથે ઊભા રહી આ સંતને જે કોઈ સાથ સહકાર આપશે એના ઉપર દ્વારકાધીશજી અને ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ રાજી થશે. એટલે વિનંતી છે બધા માધવ સ્વામીજીને સેવા કરજો. એ સ્થાનની અંદર દાંડી મંદિર આવેલું છે, હનુમાનજી દાંડી મંદિર. વિશ્વમાં આ એક એવું મંદિર છે કે જ્યાં પિતા પુત્રની પ્રતિમાઓ હોય. આ એ જ જગ્યા છે જ્યાંથી પાતાળ જવાનો રસ્તો પણ છે. આપણને એમ થાય કે પિતા પુત્રનું મંદિર એટલે હનુમાનજી મહારાજ તો બાળ બ્રહ્મચારી હતા, તો એમને પુત્ર ક્યાંથી હોય? તો કથા એવી છે કે હનુમાનજી મહારાજ અને એમના પુત્રનું પાતાળ લોકની અંદર મિલન થયેલું. પૌરાણિક માન્યતા મુજબ અહિરાવણ અને મહિરાવણ શ્રી રામ અને લક્ષ્મણજીને દેવીની સમક્ષ બલિ ચઢાવવા માટે સમરાંગણમાંથી બેભાન કરીને પાતાળમાં લઈ ગયો હતો. ત્યારે હનુમાનજી મહારાજ તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા. અને ત્યારે અહિરાવણના પહેરેદાર મકરધ્વજ જે હતો એની વચ્ચે અને હનુમાનજીની વચ્ચે મહાસંગ્રામ થયો, યુદ્ધ થયું. અને યુદ્ધ ચાલતું હતું ત્યારે એક માછલીએ આવીને હનુમાનજી મહારાજને કહ્યું કે હનુમાનજી મહારાજ આ તમારો પુત્ર છે. અને ત્યાર પછી એ માછલીએ એના પુત્રની એક કથા કહી કે જ્યારે લંકાની અંદર તમારા પૂંછની અંદર રાક્ષસોએ આગ લગાડી અને તમે લંકાને સળગાવી, પૂંછ ઓલવવા માટે દરિયામાં ગયા, તમારું પરસેવાનું બુંદ એક પડી રહ્યું હતું. એ એક વિશાળ મગરમચ્છ છે, ઝીલી લીધું અને એ સગર્ભા થઈ. અને એ મગરમચ્છને
પાતાળ લોકના રાજા અહિરાવણ એના માણસોએ પકડી લીધી. એના પેટમાંથી મકરધ્વજ મળ્યા. અહિરાવણે મકરધ્વજની તાકાત, એની બુદ્ધિની શક્તિ, આ બધું જોતા પોતાના રાજ્ય પાતાળ લોકના દ્વારની રક્ષાની જવાબદારી, એ ફરજ એને સોંપી. જ્યારે અહિરાવણ ભગવાન શ્રી રામ લક્ષ્મણને પાતાળ લોક લઈ ગયા અને હનુમાનજી મહારાજ એમની પાછળ પાછળ ત્યાં આવ્યા, ત્યારે પાતાળપુરીના દ્વાર પર હનુમાનજી મહારાજને એક અદ્ભુત પ્રાણીએ ચેતવણી આપી કે જેનું અડધું શરીર વાનરનું અને અડધું શરીર સરીસૃપ કહેતા મગર જેવું લાગતું હતું. આ પ્રાણી એ જ મકરધ્વજ. હનુમાનજી મહારાજે અહિરાવણનો વધ કર્યો, રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા અને ભગવાન શ્રી રામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કર્યા અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી. આ એ જ બેટ દ્વારકાની જગ્યા જ્યાં હનુમાનજી મહારાજ અને મકરધ્વજ પિતા પુત્રનું એકમાત્ર વિશ્વનું મંદિર કહેતા હનુમાન દાંડી મંદિર દરિયા કિનારે મુખ્ય મંદિરથી 5 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાંના લોકોની માન્યતા છે કે દર વર્ષે 1 ચોખા જેટલું હનુમાનજી મહારાજની પ્રતિમા છે એ ભૂમિમાં જાય છે અને 1 ચોખા જેટલી પ્રતિમા મકરધ્વજની ભૂમિથી બહાર આવે છે, એવું લોકો વાતો કરે છે. ભાગવતના 10મ સ્કંધમાં એક કથા આવે છે, કાળીનાગનું દમનની કથા છે કે જ્યારે ભગવાને કાળીનાગનું દમન કર્યું અને કાળીનાગને ભગવાને રમણક દ્વીપમાં મોકલ્યો હતો. આ રમણક દ્વીપ એટલે બેટ દ્વારકા. અત્યારે એ પદ્મતીર્થ નામે ઓળખાય છે. દેશ વિભાગનો આપણો લેખ, સ્વામિનારાયણ ભગવાને જ્યારે દેશ વિભાગનો લેખ કર્યો ને, માધવ સ્વામી મને વાત કરતા હતા દેશ વિભાગના લેખ મહારાજે બેટ દ્વારકાનો ઉલ્લેખ એમાં કરેલો છે. અને બેટ દ્વારકાથી લઈ મહારાજે દેશ વિભાગનો લીટો દોરી આપ્યો છે. બેટ દ્વારકાથી આમ દરિયા કિનારે આપણે જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી થઈ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ભારતનો ઉપરનો જે ભાગ છે એ અમદાવાદ દેશમાં આવે. અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને નીચેનો ભારતનો ભાગ જે છે એ વડતાલ દેશમાં આવે. અમારા માધવ સ્વામી એવું કહેતા કે સ્વામિનારાયણ ભગવાન આરંભડા થઈ અને બેટ દ્વારકા આપણી જગ્યામાં આવેલા છે. એ માધવ સ્વામી એવું કહેતા. અને કહે છે કે આપણે ત્યાં મંદિર પણ બનાવવું છે, દેરી પણ બનાવી છે. આવું પવિત્ર સ્થાન બેટ દ્વારકાનું છે. બેટ દ્વારકાની 1 ઇંચ ભૂમિ માતા રૂક્મિણીજી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એના ચરણથી અંકિત છે એવી પવિત્ર ભૂમિ છે. આવનારા ભવિષ્યમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર થશે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું સ્થાન બનશે. માધવ સ્વામી દ્વારા આપ સૌના સાથ સહકારથી ખૂબ જ મોટું અને વિશાળ સ્થાનનું નિર્માણ થશે. ભગવાન સ્વામિનારાયણના ભક્તજનો જે કોઈ ત્યાં જશે એને નિવાસ કરવાનું ત્યાં સ્થાન બનશે. આ બેટ દ્વારકાની ભૂમિમાં અનેક તીર્થસ્થાનો છે. એક રાત્રિ રહી અને આપણે આખાએ બેટમાં ફરીએ તો મોજ આવી જાય એવું સ્થાન છે. તો આવનારા ભવિષ્યમાં ભગવાન સ્વામિનારાયણના ખૂબ મોટું મંદિરને સ્થાન બને એવી માધવ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ તાકાત આપે એવી ભગવાનના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. આ ઉત્સવની અંદર આ માધવ સ્વામીને સંભાળ્યા અને માધવ સ્વામી આવ્યા. માધવ સ્વામી આપણે બેટ દ્વારકામાં જબરજસ્ત મંદિર કરવાનું છે. આ હરિભક્તો અને ગુરુજી બધા બહુ મદદ કરશે. ગુરુ પાસે કથા કરવાની છે, ગુરુજી ટાઈમ આપજો. અને તમારે બધાએ બેટ દ્વારકા આવવાનું છે. માધવ સ્વામી આમંત્રણ આપે છે. આવશો ને બધા? ગુરુજી કહે છે એટલે બધા આવશે.
માધવ સ્વામી પાકું કરી દેજો. અને આજે અમે ગયા હતા, દિલીપભાઈ મળ્યા, બધું વિચરણ કર્યું, જે તમે મને કીધું હતું ને મેં સંશોધન કર્યું, દરેક સ્થાનની મુલાકાત લીધી, ત્યાંના જે પૂજારીઓ છે એની સાથે ચર્ચાઓ કરી, ઇતિહાસ મેં આજે બધો કીધો. એવું અદ્ભુત પવિત્ર સ્થાન છે. ભગવાન તમને તાકાત એવી જોરદાર આપે અને હરિભક્તોને ગુરુજીનો સાથ સહકાર મળે. આપણે ભવ્ય ત્યાં ભગવાન સ્વામિનારાયણનું સ્થાન વિકસાવવાનું છે. હોસ્પિટલની તો આજે શરૂઆત થઈ ગઈ, સ્કૂલ પણ સરસ રીતે ચાલે, નવી પણ એમાં વધે એવા પ્રયાસ કરવા છે. આ ઉત્સવની અંદર જે યજમાનોએ સેવા કરી છે એના ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની અનહદ કૃપા અવિરત વરસતી રહે. એ યજમાનોના ઘરમાં સુખ સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી રહે, એ જ અભ્યર્થના કરી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરી કે મહારાજ, આપના ચરણમાં અમારું ચિત્તની વૃત્તિ સદાય રહે, આપને કદી ના ભૂલીએ. અમે જે કંઈ પણ કરીએ છીએ, જે કંઈ પણ સંભાળીએ છીએ, ભગવાન શ્રી હરિ આપનું છે. અમે તો આપના દાસનાએ પણ દાસ છીએ. અને હંમેશા મારી મનની અંદર એક એવી માન્યતા દ્રઢ થઈ છે કે જે કોઈ ભગવાનનું નામ લે છે, સ્વામિનારાયણ આવું બોલે છે, શ્રી કૃષ્ણજી કોઈક બોલે છે કે રામ રામ કોઈ નામ લે છે, કે હનુમાનજી મહારાજનું ભજન કરે છે, ને એ બધા જ ભગવાનના મુક્તો છે. આ જે ભાવના છે ને દિન પ્રતિદિન દ્રઢ થતી રહે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી 98 વર્ષે આજે પણ સક્ષમ છે, હરતા ફરતા છે. જ્ઞાનપ્રકાશ સ્વામી ગાંધીનગર ગુરુકુળ, હરિવલ્લભ સ્વામી આદિ તમામ ગાંધીનગર ગુરુકુળ સંત પરિવાર વતી પરમ પૂજ્ય ગુરુજી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂરેપૂરા સંત મંડળ બાળ સ્વામી. મને માધવ સ્વામી કહેતા હતા, મેં પૂછ્યું તો ફોન કરીને સ્વામીને, મેં કીધું કેવી ઉત્સવની તૈયારી? મને માધવ સ્વામી કે સ્વામી, આપણે જો મેનેજમેન્ટ શીખવું હોય તો બાલ સ્વામીજી પાસેથી શીખવા જેવું છે. એવું જબરજસ્ત કામ છે. 2 દિવસ પછી હું કેવડિયા હતો, કેવડિયાથી વડોદરા થઈને પછી ગઈકાલે સવારમાં, આજે સવારમાં વહેલા આવ્યો અહીંયા. મેં રસ્તામાં પૂછ્યું, માધવ સ્વામી વાવાઝોડાનું શું પરિસ્થિતિ? સ્વામી કે સ્વામી વાવાઝોડું તો ભયંકર હતું, પાણી ભરાઈ ગયું હતું, અમારી ભૂમિ એવી પગ ના મૂકી શકાય, પરંતુ સંતોનીના હરિભક્તોની ટીમનું મેનેજમેન્ટ એટલું અદ્ભુત છે કે એક જ રાતની અંદર બધું હતું એવું ને એવું સરખું કરી દીધું. ગજબ છે. આ પ્રત્યક્ષ ભગવાન આપણી સૌની સાથે છે. આ પ્રત્યક્ષ ચમત્કાર છે, આ પુરાવો છે કે ભગવાન આપણી જોડે છે. તો આવા નવા મોટા મોટા મહોત્સવો દ્વારા સત્સંગનું પોષણ થતું રહે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારું આજનું વ્યાખ્યાન માળાની વાણીને અહીંયા ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી. જય સ્વામિનારાયણ.